વડોદરા શહેરને સ્વચ્છતાના સર્વેક્ષણમાં અગ્રક્રમે લાવવા માટે પાલિકા દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વન ડે વન રોડ એટલે કે આ મિશન અંતર્ગત એક દિવસમાં એક રોડને ત્યાં જઈ પાલિકા દ્વારા આ રોડ પર સાફ સફાઈ કરવામાં આવે છે, ડિવાઈડરને સાફ કરવામાં આવે છે, આ સાથે જ વૃક્ષોની છટણી પણ કરવામાં આવે છે. ત્યારે આ અભિયાન અંતર્ગત આજે સુરસાગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર પણ આ ઘટના સ્થળે પહોંચી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે તેઓએ નાગરિકોને કચરો કચરાપેટીમાં જ નાખી શહેરને સ્વચ્છ બનાવવા માટે અપીલ કરી છે. આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના મુજબ દરેક વડોદરા શહેરના 19 વોર્ડમાં વન ડે વન રોડની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 14ના સુરસાગર અને ગાંધીનગર ગૃહના રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એ સઘન સફાઈ ઝુંબેશમાં વોર્ડનો સેનિટરી સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ, દબાણ શાખાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહીને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ સતત ચાલશે. દરરોજ એક વોર્ડમાં એક રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ સફાઈ ઝુંબેશમાં હેરિટેજની કઈ સફાઈ કરવામાં આવી? ચોક્કસથી વારાફરતી એક મિલકતને આપણે હેરિટેજને સમાવેશ કરીશું. આજે સુરસાગરની આસપાસના વિસ્તાર અને પદ્માવતી શોપિંગ સેન્ટર આસપાસ વિસ્તાર સમાવેશ કરેલો છે. દરરોજ એક વિસ્તારની હેરિટેજની પણ સફાઈ અંતર્ગત હાથ ધરવામાં આવશે.